નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે આપણે ઇન્સેન્ટિવ હવે પેમેન્ટનું સ્ટાર્ટ કરી દીધું છે. ટેકોમાં જે ઇન્સેન્ટિવનું મોડ્યુલ પેમેન્ટનું બનાવેલું છે એમાં ઇન્સેન્ટિવ ઓટોમેટિક જનરેટ થશે મંથ વાઇઝ. ત્યારબાદ મેડિકલ ઓફિસર જે હશે પીએસસી અથવા યુપીએસસીના એ ઇન્સેન્ટિવને અપ્રુવલ આપશે અને ત્યારબાદ જે પણ કોઈ અપ્રુવડ ઇન્સેન્ટિવ હશે એ ડીઆરડીએના આઈડીમાં જશે, જ્યાંથી ડીઆરડીએના સંલગ્ન અધિકારી અથવા કર્મચારી છે એ ડાઉનલોડ કરી અને એનું પેમેન્ટ કરશે. અત્યાર સુધી આપણી પાસે જનરેટેડ અને અપ્રુવડનું સ્ટેટસ આવતું હતું. હવે કેટલાનું પેમેન્ટ થયું છે એનું સ્ટેટસ જાણવા માટે આપણે એક નવું ફીચર એડ કરેલું છે, જેમાં પેમેન્ટ થયા પછી એનો પેમેન્ટ ઓર્ડર અને તારીખ ટેકોમાં જ નાખવાની રહેશે. ઘણી સિમ્પલ પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા આપણે હવે આગળ જોઈશું. અહીંયા તમે ફિલ્ટરમાં જઈ અને જિલ્લો, તાલુકો અને પીએસસી પસંદ કરી શકો છો. તમે અપ્રુવલ પેન્ડિંગ ઉપર સિલેક્ટ કરશો એટલે જેટલા પણ પેન્ડિંગ અપ્રુવલ વાળા હશે એ તમને અહીંયા દેખાશે. તમે જોઈ શકો છો કે આ અપ્રુવ છે. હવે અત્યાર સુધી આપણે અપ્રુવનું એક બટન આવતું હતું, એની જગ્યાએ હવે આપણે ડિસઅપ્રુવનું બટન આપ્યું છે. એટલે તમે ડિસઅપ્રુવ કરવા માંગતા હોય તો ડિસઅપ્રુવ પર ક્લિક કરી અને સેવ કરશો તો એ આખું ડિસઅપ્રુવ થઈ જશે. માનો કે બધા લાભાર્થીઓ આપણે ડિસઅપ્રુવ નથી કરવા, અમુક જ લાભાર્થી ડિસઅપ્રુવ કરવા છે, તો એ તમે અહીંયાથી ડિસઅપ્રુવ કરી શકો છો. આ બધું સર્વિસ હિસ્ટ્રીના આધારે આપણે કરી શકીશું. એટલે આ રીતે આપણે ડિસઅપ્રુવ કરી શકીશું. જો અપ્રુવ હોય, બધું બરાબર છે, તો ફક્ત સેવ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા જેટલા બી ઇન્સેન્ટિવ દેખાય છે, આ એક ગ્રુપનો ઇન્સેન્ટિવ છે, તો અહીંયા જેટલા પણ ઇન્સેન્ટિવ દેખાય છે એ બધા અપ્રુવ થઈ જશે. કોઈ એક લાભાર્થીનું અથવા કોઈ એક હેડનું તમારે ડિસઅપ્રુવ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો અને સેવ કરી શકો છો. આ રીતે આપણે આખું ડિસઅપ્રુવ અથવા તો અપ્રુવની કાર્યવાહી કરવાની છે. અપ્રુવ થશે એટલે એ માહિતી અપ્રુવડમાં તમારે દેખાશે. અપ્રુવડમાં જશો એટલે આ ડીઆરડીએના લોગિનમાં આ આપણું ફીચર આપવામાં આવેલું છે કે જે ડીઆરડીએના જે અધિકારી શ્રી કર્મચારી શ્રી આ પેમેન્ટ કરનાર છે તેને દેખાશે. અને અહીંયા તમે માનો કે બધાનું પેમેન્ટ એક સાથે કરવામાં આવેલું છે તો બધા જ ઇન્સેન્ટિવ પર સિલેક્ટ ઓલ કરી અને કમ્પ્લીટ પેમેન્ટ મેથડ કરશો એટલે વાઉચર નંબર અને પેમેન્ટ ડેટ આ બે વસ્તુ નાખશો એટલે આ લોકોનું પેમેન્ટ થઈ ગયું છે એવું આપણે નક્કી થશે. અમુક પેમેન્ટ થયું હોય તો એ અમુક જ તમે ક્લિક કરવાનું છે અને ક્લિક કરી અને વાઉચર કોડ અને ડેટ નાખશો એટલે થઈ જશે. આ રીતે આખું પેમેન્ટનું થઈ શકે અને પેમેન્ટ થઈ ગયું હશે એનું અહીંયા તમને રેકોર્ડ પછીથી દેખાશે. જેટલામાં આપણે વાઉચર કોડ અને ડેટ નાખી હશે તે અહીંયા દેખાશે. એ સિવાય આપણે બે રિપોર્ટ, એક છે ઇન્સેન્ટિવ લોકેશન બેઝ રિપોર્ટ, એટલે કે તાલુકામાં કઈ પીએસસીમાં કેટલા સેલ્ફ હેલ્પ ગ્રુપનું ઇન્સેન્ટિવ જનરેટ થયું છે, કેટલું અપ્રુવ થયું છે અને હવે પછી જેટલું પે થશે એનું કેટલું પેમેન્ટ થયું છે એની માહિતી મળશે. અને ટીમ વાઇઝ ઇન્સેન્ટિવની માહિતી જોઈએ તો એના માટેનો રિપોર્ટ પણ આપણે જનરેટ કરેલો છે. એટલે આ પ્રમાણે આપણે હવે સેલ્ફ હેલ્પ ગ્રુપનું ઇન્સેન્ટિવ વાળી કામગીરી આખી કરવાની છે. થેન્ક યુ.